જય સિયારામ. જય ગૌ માતા, જય ગુરુ મહારાજ. અત્યારે પોષ મહિનો અને વધારે પડતી ઠંડી અને તાપમાન છે ને અત્યારે બહુ ઠંડુ છે, વધારે પડતું. એટલે સતત મારે ઘણા પ્રોગ્રામો કેન્સલ કરવા પડે એમ છે. એટલે મતલબ કે ક્યાંય કોઈના ત્યાં જવાનું હોય તો હું કદાચ આ ઠંડીના કારણે હું આવી શકતો નથી. એનું મેન કારણ એક છે, કારણ કે ગૌશાળાની અંદર મારી પાસે કોઈ ટ્રસ્ટ કે કોઈ એવું કોઈ છે નહીં, અને વધારે ગુવાડ રાખીને આપણે પગાર પૂરો પાડી શકતા ના હોઈએ. એટલે એ પણ મહેનત જાતે કરવી પડતી હોય. અમારે છોકરાઓ આવે છે બધા સેવા કરવા માટે ગૌ માતાઓની. રાત્રિના સમયે બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે તળાવની બાજુમાં છે અમારે ગૌશાળા. અને વિશેષ અત્યારે ઠંડીનો માહોલ વધારે હોવાથી ગૌ માતાઓને રોજે રોજ તેલ ને ભેડકણ ને આ બધું બનાવી લાડુ બનાવીને રોજે રોજ એને ખવડાવવા પડે. કારણ કે ગૌ માતાઓ ડૂબરી પડી જાય અને એમને તકલીફ થાય, એમને રોગ આવી જાય, કોઈ આ બધું ના થઈ જાય. નાના વાછરડા હોય એને પણ સાચવવા પડે. એટલે આ બધી બહુ તકલીફ પડતી હોય. એટલે એના માટે રાત્રિનો સમયે રાત્રે ત્યાં પણ આંટો ફેરો મારવો પડતો હોય, તકલીફ આ થતી હોય. એટલે પછી દિવસે કોઈ કદાચ પ્રોગ્રામમાં ક્યાંય જઈ શકાતું નથી, અને કદાચ કોઈ આપનું આમંત્રણ હોય ને હું ન આવી શક્યો હું તો ક્ષમા ચાહું છું આ કારણના હિસાબે, બીજું કાંઈ નહીં. તો અત્યારે વિશેષ મારે ધ્યાન આપવું પડે કેમ કરવું અને કઈ રીતે ગૌ માતાઓ વધારે તંદુરસ્ત થાય, એના શરીરમાં લોહી વધે અને એને તકલીફ ન થાય એના માટે થઈ. અને મારે ગૌશાળા છે, આપણે કોઈ ક્યાંય ઉઘરાવા કોઈ કંઈ કરવા જતા નથી. બધું રામ ભરોસે પ્રભુ ભજનથી બધું હાલે છે. મા આશાપુરી સિકોતરમાં મારા ગુરુ મહારાજની કૃપાથી બધું હાલે છે, દ્વારકાનાથની કૃપાથી હાલે છે. આ બધાય વિશેષ આ વધારે આ વિડીયો શેર કરજો અને લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અને મારે જ્યાં જે પ્રસંગોમાં જવાનું છે હાજરી આપવા ત્યાં નહીં કદાચ આવી શકું તો ક્ષમા ચાહું છું. જય સિયારામ. અને કદાચ હું ફોન કરો ને હું ન ઉપાડી શકું તો પણ તમે માફ કરજો. જય સિયારામ, જય ગૌ માતા.